સુરતમાં નકલી પનીર અને ઘીની ભરમાર વચ્ચે નામાંકિત સુરભી ડેરીની વધુ બે સહિત 3 સંસ્થાઓના ઘી સહિત પનીરના સેમ્પલ ફેલ થયા છે। સુરત શહેરમાં નકલી પનીર અને ઘીની ભરમાર વચ્ચે નામાંકિત સુરભી ડેરીની વધુ બે સહિત 3 સંસ્થાઓના ઘી સહિત પનીરના સેમ્પલ ફેલ થયા છે। સુરભી ડેરીની અડાજણની મુખ્ય શાખામાંથી લેવામાં આવેલ શુદ્ધ ઘીનું સેમ્પલ અનસેફ આવ્યા છે, જ્યારે પનીર સબ સ્ટાન્ડર્ડ છે, જ્યારે યોગી ચોકની સુરભી ડેરીમાંથી લેવામાં આવેલ ઘીનું સેમ્પલ પણ સબ સ્ટાન્ડર્ડ છે। ઉપરાંત સચિની વેલકમ સ્વીટના શુદ્ધ ઘીનું સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ છે। જે સંસ્થામાંથી સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જણાવ્યા છે તેની સામે ફૂડ એક્ઝિક્યુટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે, જ્યારે જે સંસ્થામાંથી અનસેફ સેમ્પલ મળી આવ્યો છે તેની સામે સુરત મ્યુનિસિપલ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે। ફૂડ એક્ઝિક્યુટિંગ એક્ટ હેઠળ માત્ર દંડની જોગવાઈ, જ્યારે મ્યુનિસિપલ કોર્ટમાં કેસ પુરવાર થાય તો 6 મહિનાથી લઈ 3 વર્ષની સજાની જોગવાઈ છે। આ સિવાય શહેરની 296 સંસ્થાઓમાંથી ખાદ્ય પદાર્થના 79 નમૂના લેવામાં આવ્યા હતા। 47 સંસ્થાઓને આરોગ્યલક્ષી ખામી જણાતા નોટિસ અપાઈ હતી, તો 205 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે, જ્યારે 1.12 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। ફૂડ સેફ્ટી ઓફિસર સમીપ દેસાઈએ કહ્યું હતું કે આગામી દિવસોમાં આવી સંસ્થાઓ સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવશે। નાના ફૂડ સ્ટોલથી લઈ મોટા સ્ટોલ પર તપાસ હાથ ધરાશે। કેટરિંગના સ્થળોએ પણ તપાસ કરાશે। નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓ સામે કાર્યવાહી કરાશે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા કરતી સંસ્થાઓને નહીં છોડવામાં આવે તેમ કહ્યું હતું। फूड सेफ्टी ऑफिसर एच.एस. पटेल, सूरत म्युनिसिपल कॉर्पोरेशन। सर ઘીના નમૂના ફેલ ગયા છે કે સંસ્થાઓ છે ને આપણે સારા કઈ પ્રકારની કાર્યવાહી? હા, હાલમાં આપણે છેલ્લા વીકમાં 17 થી 21 તારીખ દરમિયાન આપણે જુદી જુદી સંસ્થામાંથી ઘીના અને પનીરના નમૂના લેવામાં આવ્યા હતા। એમાં ઘીના નમૂનાઓ આપણે અડાજણ સુરભી ડેરી, પૂણાગામ સુરભી ડેરી તથા વેલકમ ડેરી સચિનમાંથી લેવામાં આવ્યા હતા। જેમાં સુરભી ડેરી અડાજણમાંથી ઘીનો નમૂનો અનસેફ જાહેર થયો છે, અને બાકીની 2 સંસ્થાઓ પૂણાગામ સુરભી અને વેલકમ ડેરીમાંથી જે ઘીના નમૂના લેવામાં આવ્યા હતા તે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। સર ઘીના નમૂના ફેલ ગયા છે, તે પ્રકારે આ લોકો ભેળસેળ કરતા હતા, નમૂનાઓ ફેલ ગયા? હા, ઘીના જે નમૂના લેવામાં આવે છે એમાં વનસ્પતિ ઘીનો એડ કરીને વેચતા હોય છે, કે જે આપણને તકલીફ કરતા હોય, અને એટલા માટે અનસેફ કે સબ સ્ટાન્ડર્ડ થાય છે। સર લોકોના આરોગ્યને કઈ પ્રકારે આ ગંભીર ચેડા કહી શકાય? હા, એ ગંભીર ચેડા જ કહેવાય એક જાતના, કારણ કે આવીના મિક્સિંગ કરીને વેચતા હોય, અને એના માટે જ કોર્પોરેશનના ફૂડ ડિપાર્ટમેન્ટ અવારનવાર આવું ચેકિંગ કરી નમૂના લેવાની કામગીરી કરતા હોય છે।